તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર અમારા નવા ગામ વર્તેજથી આખી ટીમ દરેક પ્રભુજીને જમાડવા માટે આવી છે. તમે જોઈ શકો છો અત્યારે દરેક પ્રભુજીને એક સારી વ્યવસ્થા, સારી સુવિધા સાથે માત્ર ને માત્ર સારું ભોજન આજે ખૂબ સારી રીતે મળી રહ્યું છે. શું નામ છે વડીલ આપનું? ગોપાભાઈ અમીરભાઈ ચાવડા. ગોપાભાઈ, આપનું નામ? લાલભાઈ વલ્લભભાઈ મકવાણા. લાલભાઈ, આપનું નામ વડીલ? દીપકભાઈ. દીપકભાઈ. પંકજભાઈ. પંકજભાઈ. વિપુલભાઈ. વિપુલભાઈ. કનુભાઈ. કનુભાઈ. મહેશભાઈ. મહેશભાઈ. મેહુલભાઈ. રોહિતભાઈ. આપનું? બરોબર. આપ પહેલી વખત આવ્યા છો વડીલ? બીજી વાર. તમે બીજી વખત, તમે પહેલી વખત. કેવું લાગ્યું તમને પહેલો અનુભવ? હે? કામકાજ સારું. થેન્ક યુ સો મચ. બસ આજે તમે જે ભાવથી બધા ભોજન બનાવ્યું છે અને અત્યારે દરેક પ્રભુજીને પીરસી રહ્યા છો એ કંઈક ને કંઈક પ્રસાદી રૂપ બધા પ્રભુજીને એક સારી વ્યવસ્થા મળી છે. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય લઈને તમે બધા આવ્યા અને આજે બધા પ્રેમથી બધાને તમે જમાડી રહ્યા છો. થેન્ક યુ સો મચ. તો 8:30 વાગ્યાના આખી ટીમ અહીંયા નવા ગામથી સવારમાં 8:30 વાગ્યાના આવીને બધા પ્રભુજી માટે રસોઈ બનાવી અને અહીંયા જે પણ કે આપણી વ્યવસ્થા છે કંઈક ને કંઈક દરેક લોકોના સહકારથી ઊભી થઈ છે. સપોર્ટ તમે આપતા રહેજો. એક સારું ભોજન દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ સારી બનાવી શકે છે એ કંઈક ને કંઈક અહીંયા સાબિત થાય છે. તમે જોઈ શકો છો એમની ડિસિપ્લિન, એમની વ્યવસ્થા. તો તમે પણ ભોજન પ્રસાદી આપવા માંગતા હો તો અમારો નંબર તમને ડિસ્પ્લે પર મળી જશે. સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને આવી જ રીતે આખું ગ્રુપ, આખો પરિવાર આવી જ રીતે દરેક લોકોને ભાવથી, દરેક પ્રભુજીને ભાવથી જમાડતો રહે એ જ ભગવાનને પ્રાર્થના છે. જય માતાજી, જય સિયારામ.